નવસારી જિલ્લો ગુજરાતમાં કેસર કેરીના ઉત્તમ ગુણવત્તાવાળા ઉત્પાદન માટે પ્રખ્યાત છે. અહીંના કુદરતી વાતાવરણ અને વિશિષ્ટ જમીન આ ફળને અનોખા સુગંધ, મીઠાશ અને સ્ટ્રક્ચર માટે પરિચિત બનાવે છે. વિશ્વભરમાં ભારતની કેસર કેરીએ પોતાનું સ્થાન જે બનાવવા માટે નવસારીના ખેડૂતો, બાગાયત વિભાગ અને કૃષિ યુનિવર્સિટીઓનો સતત પ્રયાસો મહત્વપૂર્ણ છે. જેને કેસર કેરી ઠેર ઠેર જોવા મળી રહી છે. ત્યારે એક્સપોર્ટ માટે પ્રથમ પગલું તેની ગુણવત્તા નિર્ધારણ છે. આ પ્રક્રિયામાં કાળજીપૂર્વકના ફળોનો આકાર, રંગ, મીઠાશનું પ્રમાણ અને સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે છે. ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની જે કેસર કેરી તે વિદેશમાં ખૂબ વખણાય છે અને તેની ડિમાન્ડ ખૂબ વધી છે. ત્યારે જલાલપુર તાલુકાના ભુસાડ ગામના દક્ષેય ભીખુભાઈ આહિર જેઓ કેરીની ખેતી વર્ષોથી કરે છે, ત્યારે તેમણે બેગિંગ સિસ્ટમ પદ્ધતિથી આ વખતે કેરીને સારી એવી તેમનું ધ્યાન રાખ્યું અને સારા એવા ક્વોલિટીવાળી અને રંગરૂપ આકારમાં મજબૂત જે કેરી તેમની પાકી છે. ત્યારે આ કેરીની ડિમાન્ડ એટલી વધી છે કે આખા આંબાવાડીની તમામ કેરી વિદેશમાં ધૂમ મચાવી રહી છે. ભાવની વાત કરવામાં આવે તો દક્ષેશભાઈ આહિર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે 3,000 રૂપિયા મણ આ કેરીનો ભાવ ચાલી રહ્યો છે. આ કેરીના વજનની વાત કરીએ તો એક કેરીનું વજન 650 ગ્રામ જેટલું જે વજન સામે આવી રહ્યું છે અને 3,000 મણ કેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે. વધુ વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલ રોજની 100 મણ જેટલા અલગ અલગ લોટમાં આ કેરી એક્સપોર્ટ કરવામાં આવે છે. અને એક્સપોર્ટ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે સારી ગુણવત્તાવાળી ભરાવદાર કેરી, એક સરખા રંગ અને ડાઘ વગરની જે કેરી છે તેની ડિમાન્ડ વિદેશમાં ખૂબ છે. તો ચાલો જાણીએ કઈ રીતે આ કેરીની એવી કાળજી રાખી જેની વિદેશમાં ખૂબ માંગ છે. આખી આંબાવાડીની કેરી વિદેશમાં જે તેની ધૂમ મચી છે અને 3,000 રૂપિયા મણ કેરીના ભાવ બોલાઈ રહ્યા છે. શું છે કારણ, ચાલો જાણીએ. મારું નામ દક્ષેય ભીખુભાઈ આહિર છે. હું નવસારી જિલ્લામાં જલાલપુર તાલુકાના ભુસાડ ગામે રહું છું. મારી વાડીમાં અત્યારે કેસર ઝાડ છે. એ કેસર ઝાડના ફળ અત્યારે આપણે બહુ નવસારી કેસર વખણાય છે અને તેની અત્યારે હાલ વિદેશમાં ઘણી માંગ છે. ને આપણી આખી આ વાડી છે, ઓવરઓલ બધા જ કેસરના ફ્રૂટ છે, ફળ છે, એ બધા અત્યારે આખી વાડી મારે વિદેશ જ બધો માલ જોવાનો છે. ને એના પર જે આ વર્ષે જે મેં બેકિંગ કર્યું છે એ મને ગત વર્ષ કરતાં ઘણું લાભદાયક લાગે છે અને સારો ભાવ અપાવ્યો છે. ગયા વર્ષ કરતાં મને અત્યારે ભાવ 2700 રૂપિયા મણ અને 3,000 મણ પ્રમાણે કેરી અત્યારે મારી નીકળે છે વિદેશમાં. અત્યારે કઈ રીતના રોજનો લોટ છે તેની માંગ છે? મારે અત્યારે રોજમાં એવું છે કે શરૂઆત પ્રમાણે 80 મણ પર ડેથી 100 મણ સુધીનો મારો લોટ હું કાઢી શકું છું અત્યારે. એટલો બહાર વ્યવસ્થિત એને ક્લીન કરીને બધું કરીને આપવાનું એટલો માલ અમે મોકલીએ છીએ. શું છે એવી તમારી કેરીની ખાસિયત જેથી કરીને વિદેશમાં ડિમાન્ડ છે? પહેલી વસ્તુ છે કે આપણે વાડીના જમીન છે કે સૂકી કેરી, જે સૂકી જમીનની કેરી એ આપણી છે કે પાણી આપણે જે ચોમાસાનું પાણી પીએ છીએ એક ત્યારબાદ એક આપીએ છીએ, જે યુનિવર્સિટી ભલામણ કરી છે એ રીતે કરીએ છીએ ને એ જ પાણી, બસ પછી એને પાણી આપણે આપતા નથી. અને ઝાડની તંદુરસ્તી, હેલ્થને સારી છે અને એની ઉપર જે ફળ આવે છે એ તંદુરસ્ત સારા હોય છે અને એની જે ક્વોલિટી છે જે તમે જોઈ શકો છો, 1 નંબર ક્વોલિટી છે. એના માટે એ આપણા વિદેશમાં ઘણી વખણાય છે કેરી. કેટલું વજનવાળી કેરી છે આપણી કેરી? મિનિમમ 350 થી 500 ગ્રામ પ્લસની બધી કેરી છે. અને જે અત્યારે કેરીમાં કઈ રીતના તમે સાવચેતી રાખો છો, શું ધ્યાન રાખો છો આખા અત્યારે સિઝન દરમિયાન? હવે કેરીમાં ધ્યાન રાખવા જોઈએ, મોટે ભાગે એક મધ્યકરની જે જીવાત આવતી હોય છે, ડેગા કહે છે આપણી ભાષામાં, ખેડૂતની ભાષામાં, એના પર ધ્યાન આપવાનું હોય છે. એટલે એના માટે આપણે ગાયનો પેશાબ આંકડાનું, અમારું જે આપણો દેશી જે જીવામૃતના આંકડાનો રસનો જે બને તે પણ કરીએ છીએ. અને એને આ વર્ષે મેં બેગિંગ કરી છે. જે ડીએન કંપનીની જે બેગિંગ આવે છે એ મેં ગત વર્ષે નહીં લગાવી હતી. ગયા વર્ષે મેં અભ્યાસ કર્યો ને આ વર્ષે મેં ઘણા બધા લગભગ 20,000 નંગ બેગિંગ કર્યું છે મેં. આ વખતે કેટલા મણ કેરી વિદેશમાં જાય એવું છે, શું? એમ તો જનરલી મારે આખી વાડી જ બુક જ છે. આખો બધો ટોટલી જેટલો અંદરથી 700-800 મણ જે પણ માલ નીકળશે એ બધો જ જશે. પણ તે સિવાયનો બીજો જે મારા માલ છે, જે મારા લોકલ ગ્રાહક હોય છે વર્ષોના, જે ખાવ ગ્રાહક આપણા નજીકના અંગત, તેને મારે સાચવવા માટે પણ હવે કેરી થોડીક અહીંયા બી મારે આપવી પડે છે. ગત વર્ષ કરતાં આ વખતે સરખામણીએ શું છે પરિસ્થિતિ?
હા, ગત વર્ષ કરતાં આ વર્ષે લોસ છે થોડીક આપણને, થોડી એટલે 50% લોસ છે એમ કહેવો તો ચાલે. પણ ઓવરઓલ બીજાને જે વાડીમાં બીજા ઘણા ખેડૂતોને જે તકલીફનો સામનો કરવો પડ્યો છે તેવો આપણે હાલ નથી એમ. મજૂરો